ભાવનગર જિલ્લામાં પેરોલ ફરલો સ્કોડ દ્વારા શાકભાજીની આડમાં દારૂ લાવવામાં આવતો હોય ત્યારે પિકઅપ વાહનને ઝડપીને દારૂ સાથે 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. ભાવનગર પેરોલ ફરલો સ્કોડ દ્વારા નારીગામ 10 નાળા પાસે બાતમીના આધારે શાકભાજી ભરેલી આવતી પિકઅપ વાહનને ઊભી રાખીને તપાસ કરતા 3,696 દારૂ અને બિયરની બોટલ મળીને કુલ 10,86,144નો દારૂ અને અન્ય મુદ્દામાલ 14,96,144નો જપ્ત કરીને સુનિલ ઘીસાલાલ મંડલોઈ અને લોકેશ જગદીશભાઈ દાવરને ઝડપી કુલ 3 વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી.